લાખ જેવી રકમ મેળવીને જજના ડ્રાઈવર તરીકેનો ઓર્ડર ઇસ્યુ કરનાર નકલી જજના પીએની ધરપકડ। નકલીની ભરમાર વચ્ચે અધિકારીઓ નકલી ધારાસભ્ય, નકલી કોર્ટ, નકલી સરકારી કચેરીઓ ઝડપાઈ ચૂકી છે, ત્યારે કોર્ટના જજના નકલી પીએ બનીને છેતરપિંડી કરતા શખ્સનો પર્દાફાશ અમરેલી જિલ્લાના બગસરા ખાતે થયેલો હતો ને 2 લાખ જેવી રકમ મેળવીને જજના ડ્રાઈવર તરીકેનો ઓર્ડર ઇસ્યુ કરનારા નકલી જજના પીએ સામે બગસરા પોલીસમાં ગુનો નોંધીને નકલી પીએની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે શું હતો સમગ્ર મામલો, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના બગસરા પોલીસ મથકમાં આ ઉભેલો શખ્સ છે બગસરાના માવ ચીંજવા ગામનો પ્રકાશ દાફડાએ જેતપુરના ખજૂરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે 2 લાખ ઉપરાંતની કરી હતી છેતરપિંડી। પ્રકાશ દાફડાએ જેતપુરના ખજૂરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે 2 લાખ ઉપરાંતની કરી હતી છેતરપિંડી। પ્રકાશ દાફડાએ અમરેલીના જજના નકલી પીએની ઓળખ આપીને છેતરપિંડી કરી હતી। અમરેલી જિલ્લા ડિસ્ટ્રિક્ટ જજ બુખારી સાહેબના પીએ તરીકેની ઓળખ આપીને અમરેલી જિલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવર તરીકેની નોકરી આપવાની ગઠિયાએ લાલચ આપી હતી અને બેરોજગાર યુવક પાસેથી 2 લાખ નકલી પીએ છેતરપિંડી કરી હતી। સરકારી કર્મચારીની ઓળખ આપીને નોકરી આપવાની લાલચ આપી છેતરપિંડી કરનાર નકલી પીએ એ અમરેલીના ડિસ્ટ્રિક્ટ જજના ડ્રાઈવરનો નકલી ઓર્ડર પણ આપી દીધો હતો, જે અંગે ફરિયાદી અમરેલી કોર્ટમાં હાજર થતા આ ઓર્ડર નકલી હોવાનું જાણવા મળતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે બગસરા પોલીસમાં ફરિયાદ આપતા સમગ્ર નકલી પીએની કરતૂતનો પર્દાફાશ થયો હતો। બગસરા પોલીસે જજના બનેલા નકલી પીએ પ્રકાશ દાફડાની ધરપકડ કરી હતી અને અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું એએસપી જયવીર ગઢવીએ જણાવ્યું હતું। બગસરા પોલીસ સ્ટેશન ખાતે ચીટિંગની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેનામાં ફરિયાદી નિકુંજભાઈ બુટાણીને આરોપી પ્રકાશભાઈ દાફડા દ્વારા એવી લાલચ આપવામાં આવેલી હતી કે તે જે કોર્ટ સંકુલ છે એના સાથે જોડાયેલા છે અને એમને જે પીડીજી મેમ છે એમને ડ્રાઈવર તરીકેની નોકરી અપાવી દે છે અને એ બહાને એમની પાસેથી 2 લાખ રૂપિયા વસૂલાત પણ કરવામાં આવેલી હતી, પરંતુ એમને આવી કોઈ નોકરી આપવામાં આવેલી નથી। જ્યારે એમને ખબર પડી કે એમની જોડે ફ્રોડ થયેલું છે ત્યારે એમણે બગસરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી, જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન FIR રજીસ્ટર કરી અને જે આરોપી છે પ્રકાશભાઈ એમની ધરપકડ કરવામાં આવી છે। આગળ જે આજે કેસના રિલેટેડ જેટલા પણ ડોક્યુમેન્ટરી એવિડન્સ છે એ બધાને કલેક્ટ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે। સાહેબ, આરોપી ઉપરાંત અન્ય કોઈ આરોપી આમાં સંડોવાયેલો હોય એવી કોઈ શક્યતાઓ? એઝ ઓફ નાઉ આજે આરોપી છે એની સિવાય કોઈ સંડોવાયેલો એવી જાણકારી નથી મળી, પણ તપાસ હજુ પણ ચાલુ છે ને બધા જે ડોક્યુમેન્ટરી એવિડન્સ એમનું એનાલિસિસ ચાલુ છે। આગળ જતાં જો જાણકારી જો મળશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે।